હવેમાં આ બધા જે નાના નાના સમ્સ છે જે મોસ્ટલી 2 to 3 માર્ક્સમાં પૂછાય, તો એના માટે ફોર્મ્યુલાઝ તમારા છે. એક તો કોવેરાયન્સ આપ્યું હોય તો આર ઇઝ ઇક્વલ ટુ SXY અપોન SX ઇન્ટુ SY. કોવેરાયન્સ ઓફ XY ને લખવા માટેના અલગ અલગ સિમ્બોલ્સ છે, જેમ કે SXY લખી શકે, COVXY લખી શકે, કાં તો આખું સેન્ટેન્સની જેમ પણ આપ્યું હોય કોવેરાયન્સ ઓફ XY એવી રીતે. તો ક્વેશ્ચનમાં ડિટેલ્સ આપેલા જ હશે, ખાલી ફોર્મ્યુલાઝ કયા યુઝ કરવાના છે જોવાના. તો એક તો આ ફોર્મ્યુલા છે, આને આવી રીતે પણ લખી શકાય, જ્યાં SXYની જગ્યાએ આ x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન એને આપણે રિપ્લેસ કરીએ. ખાલી SXYની જગ્યાએ આટલું રાખીએ તો પછી SXSY જે છે એ ફરીથી અહીંયા લખ્યા હશે. પછી અગેન SXYની હજી એક ફોર્મ્યુલા છે, સિગ્મા XY માઇનસ NX બાર વાય બાર અપોન N. આ ફોર્મ્યુલા એવી છે કે એના જે પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ છે એમાં તમારે બરાબર જોવું પડશે, કારણ કે અમુક ક્વેશ્ચન્સમાં ડેટા એવી રીતે આપ્યો હશે કે આના સિવાય ઓર દેટ મીન્સ SXY યુઝ કરીને જે આરની ફોર્મ્યુલા છે, તો આ આરની ફોર્મ્યુલા SXYની આ ફોર્મ્યુલાના બેઝિસ પર છે, જેમાં બધું એઝ ઇટ ઇઝ જ છે. ખાલી આ જે છે એ આખી કોપી છે, ખાલી નીચે SX ઇન્ટુ SY છે. તો અમુક સમ્સ એવા આપ્યા છે કે જેમાં આ ફોર્મ્યુલા સિવાય બીજા એકેય ફોર્મ્યુલાથી સમ સોલ્વ નહીં થાય, કારણ કે એ લોકોએ આના રિલેટેડ જ બધી ડિટેલ્સ આપી હશે. તો આ જે છે એ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. અને કોવેરાયન્સ જે છે ને એ સ્ટાન્ડર્ડ ડિવિએશન જેવું છે, એમાં ચેન્જ ઓફ ઓરિજિનથી કંઈ ફેર ન પડે, બટ ચેન્જ ઓફ સ્કેલથી એમાં ફેર પડતો હશે. સો કોરિલેશન કોએફિશિયન્ટમાં કંઈ પણ કરો ફેર ન પડે, પણ સ્ટાન્ડર્ડ ડિવિએશન અને કોવેરાયન્સમાં ચેન્જ ઓફ સ્કેલ દેટ ઇઝ મલ્ટિપ્લિકેશન ડિવિઝન કરવાથી ફેર પડી જાય. પછી બીજું નાના સમ્સ માટે તમને જે આ પહેલાં ફોટો મોકલાવેલો છે આ પણ યાદ રાખજો કે લેંગ્વેજમાં આપ્યું હોય તો સિમ્બોલિકલી એનું એક્સપ્રેશન શું છે. આ અને આટલું હતું, તો આ પણ એકવાર જોઈ લેજો. પછી ફર્ધર આપણે ચાલુ કરીએ તો ઇલિસ્ટ્રેશન 13 પેજ નંબર 80 ઉપર તમને આવી રીતે આપ્યું છે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર અને વાય માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર, અને 10 સ્ટુડન્ટ્સનો ડેટા આપ્યો છે, અને કોરિલેશન કોએફિશિયન્ટ આપણને ફાઇન્ડ આઉટ કરવા કીધું છે. તો આને જોઈને આપણે આપણી આ જે ફોર્મ્યુલાનું લિસ્ટ છે એમાં કમ્પેરિઝન કરીએ. તો આને રિલેટેડ આપણે જે 5 માર્ક્સ માટે પણ જે લખી હતી આ એક્સ માઇનસ એક્સ બાર, આ ફોર્મ્યુલા અપ્લાય થાય છે, જેમાં રેડીમેડ બધું આપેલું છે. 3 વેલ્યુઝ હશે, એક આ અને આ 2 સ્ક્વેર રૂટની અંદર મૂકવાની. તો આ જે ડેટા છે એના માટે એ ફોર્મ્યુલા અપ્રોપ્રિએટ છે. તો આમાં આપણે વેલ્યુઝ પુટ કરીએ તો ઉપર જે છે 120, એક સ્ક્વેર રૂટની અંદર 80, બીજાની નીચે 500. પછી સોલ્વ કરીએ તો આર ઇઝ ઇક્વલ ટુ 0.6 આવી જશે. પછી એના પછી ઇલિસ્ટ્રેશન 14 જોઈએ તો એમાં એન આપ્યું છે, કોવેરાયન્સ આપ્યું છે અને SXSY આપ્યું છે. તો આપણે જે ફોર્મ્યુલાનું લિસ્ટ જોઈએ તો ફોર્મ્યુલામાં એક આપણી પાસે ફોર્મ્યુલા છે જેમાં SXY દેટ ઇઝ કોવેરાયન્સ ઓફ XY આપ્યું હોય અને SX અને SY આપ્યું હોય. તો આપણે આનાથી સોલ્વ કરી શકશું, જેમાં SXYની જગ્યાએ ખાલી એ લોકોએ કોવેરાયન્સ ઓફ XY લખ્યું છે. જો આપણે ડેટા જોશું તો આપણી ફોર્મ્યુલા હશે આર ઇઝ ઇક્વલ ટુ કોવેરાયન્સ ઓફ XY અપોન SX ઇન્ટુ SY. એવું હોય તો આ ફોર્મ્યુલાના લિસ્ટમાં હજી આર ઇઝ ઇક્વલ ટુ કોવેરાયન્સ ઓફ XY એ નીચે SX ઇન્ટુ SY આવી રીતે પણ લખી શકાય. અને પછી આપણે આ ફોર્મ્યુલામાં અપ્લાય કરીએ તો આપણી પાસે બધું જ રેડીમેડ છે. -50 ડિવાઇડેડ બાય 15 મલ્ટીપ્લાઇડ બાય 8. પછી એને સોલ્વ કરીએ, ડિવાઈડ કરીએ છીએ તો 0.416 આવે છે, એટલે આર ઇઝ ઇક્વલ ટુ -0.42 એ આન્સર કહી શકાય. પછી એના પછીનો સમ જોઈએ તો એન આપ્યું છે, એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર. પછી સ્ટાન્ડર્ડ ડિવિએશનની બદલે વેરાયન્સ આપ્યું છે, એટલે આપણને આપ્યું છે S²X25 અને S²Y ઇઝ ઇક્વલ ટુ 36. તો આપણે આપણી જે ફોર્મ્યુલા ને આની પહેલાંના સમમાં જે આપણે યુઝ કરી હતી કોવેરાયન્સ ઓફ XY, એવી રીતે જ્યારે આપણને એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપ્યું હોય તો આપણે આ લિસ્ટ ઓફ ફોર્મ્યુલાઝ જોશું. તો એમાં આપણે આ એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોનમાં એન ઇન્ટુ SXSY, એટલે આ ફોર્મ્યુલા અપ્લાય કરવાની આવશે કોવેરાયન્સ માટે. આમાં કોવેરાયન્સ ડાયરેક્ટલી નથી આપેલું, બટ આપણને એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર આપ્યું છે. તો તમે અગેન જુઓ, આ વેરાયન્સ ઓફ એક્સ વેરાયન્સ ઓફ વાય છે અને એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપ્યું હોય તો આ ડેટા માટે આપણે ફોર્મ્યુલા સિલેક્ટ કરવા જાય તો આપણને આ ફોર્મ્યુલા દેખાય છે, આ યુઝ કરવાની આવશે. સો મેઇન તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કેમાં કઈ ફોર્મ્યુલા યુઝ કરશું. સો આમાં આપણે આન્સર કરશું ત્યારે SX જે છે એ 5 છે અને SY જે છે એ 6 છે. તો આરની ફોર્મ્યુલા હશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર
અપોનમાં n ઇન્ટુ SX ઇન્ટુ SY. તો ઉપર તો આપણને 60 આપેલું જ છે, n પણ 10 આપ્યું છે, SX છે 5 અને SY છે એ 6 છે. સો આ 5 6 30 અને પછી આપણે આને સોલ્વ કરીએ તો એકચ્યુઅલી 60 અપોનમાં 300 છે. સો R ઇઝ ઇક્વલ ટુ 0.2 આન્સર આવશે. સો મેઇન તમે જુઓ કે ક્વેશ્ચન આપ્યો છે, આપણી પાસે જેટલી ફોર્મ્યુલા છે એમાંથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કઈ ફોર્મ્યુલા એમાં અપ્લાય થશે. એટલે એવું હોય તો આ નાના સમ્સ માટે આ બેઝિકલી આ ફોર્મ્યુલા પણ પાછી તમે આ વિડીયો સ્ટોપ કરીને લખી શકો. SXY અપોન SX ઇન્ટુ SY. આ SXYને કોવેરાયન્સ આપે તો ખાલી COVXY લખીએ, બાકી સેમ છે. પછી x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન માઇન SX/SY અને એક આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા આપણે ઓલરેડી 5 માર્ક્સવાળામાં પણ યુઝ કરેલી છે. પછી તમે ટેક્સ્ટબુકમાં જોશો તો 14માં તમારો થર્ડ ઇલિસ્ટ્રેશનમાં નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ 25 બે માટે કોમન આપ્યા. પછી મીન એટલે આ હશે એક્સ બાર, આ હશે વાય બાર. સમ ઓફ ધ સ્ક્વેર્સ ઓફ ડિવિએશન ટેકન ફ્રોમ ધેર મીન એટલે સમ ઓફ ધ સ્ક્વેર્સ છે, એટલે આ 120 જે છે એ એક્સ માઇનસ એક્સ બારનું હોલ સ્ક્વેર છે અને આ જે છે એ સિગ્મા વાય માઇનસ વાય બારનું હોલ સ્ક્વેર છે, આ જે 160 છે એ. અને સમ ઓફ ધ પ્રોડક્ટ ઓફ ડિવિએશન્સ ટેકન ફ્રોમ મીન એટલે આ 100 જે આપ્યું છે દેટ ઇઝ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર મલ્ટીપ્લાઇડ બાય વાય માઇનસ વાય બાર. તો આ 3 વસ્તુ આપેલી હોય એના માટે આપણી ફોર્મ્યુલા આપણે જોઈએ લિસ્ટમાં. તો એ લિસ્ટ પ્રમાણે આ R ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોનમાં એક સ્ક્વેર રૂટની અંદર એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર અને વાય માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર. તો આપણને ઓલરેડી આ ડેટા જે છે આ સમ ઓફ ધ પ્રોડક્ટ ઓફ ડિવિએશન્સ ટેકન ફ્રોમ ધેર મીન એટલે જે ઉપર લખવાનું છે એ 100 છે, તો અહીંયા 100 અને નીચે એક સ્ક્વેર રૂટની અંદર આ એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર છે, સમ ઓફ ધ સ્ક્વેર ઓફ ડિવિએશન ટેકન ફ્રોમ ધેર મીન એટલે 120 અને 160. તો અહીંયા એકમાં 120 બીજામાં 160. પછી સોલ્વ કરીએ તો આન્સર જે છે એ R ઇઝ ઇક્વલ ટુ 0.72 આવી જશે. પછી ઇલિસ્ટ્રેશનમાં જે આગળ 4th ક્વેશ્ચન છે એમાં તમે જુઓ તો n10 આપ્યું. પછી મીન ઓફ એક્સ એટલે એક્સ બાર જે છે એ 12 છે, મીન ઓફ વાય દેટ ઇઝ વાય બાર છે એ 15 છે. પછી સ્ટાન્ડર્ડ ડિવિએશન ઓફ એક્સ એટલે SD ઓફ એક્સ છે, સ્ટાન્ડર્ડ ડિવિએશન ઓફ એક્સ છે એ 9 છે અને SD ઓફ વાય જે છે અહીંયા સૌથી લાસ્ટમાં છે એ 5 છે. તો હવે આ ડેટાને આપણે જોઈને કહી શકીએ કે આપણે આમાં કંઈ મેળ નથી ખાતો ના, એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આવું કંઈ પણ નથી આપેલું, ના તો કોવેરાયન્સ આપ્યું છે SX/SY. તો આપણે લિસ્ટ ઓફ ફોર્મ્યુલાઝ જોઈએ તો આ જ ફોર્મ્યુલા અપ્લાય થાય છે જેમાં XY આપ્યું છે, મીન ઓફ એક્સ મીન ઓફ વાય આપ્યું છે, SX/SY અને n આપ્યું છે. તો આ ફોર્મ્યુલા સિવાય બીજી એકેય ફોર્મ્યુલા આ પર્ટિક્યુલર સમમાં યુઝ નહીં થાય. જો અહીંયા તમે ડેટા જોશો તો સિગ્મા XY આપ્યું છે, SX/SY આપ્યું છે જે આપણે જોશે અને એક્સ બાર વાય બાર એટલે મીન ઓફ એક્સ મીન ઓફ વાય આપ્યું છે. તો આના માટે એ ફોર્મ્યુલા હશે એ જ યુઝ કરી શકાશે, બીજી એકેય ફોર્મ્યુલાથી એ સોલ્વ નહીં થાય. સો આ સિગ્મા XY માઇનસ એન એક્સ બાર વાય બાર અપોનમાં n ઇન્ટુ SX ઇન્ટુ SY. સો બધું જ આપેલું છે એ ખાલી રાખ્યા અહીંયા. તો 1500 માઇનસ n એટલે 10, મીન ઓફ એક્સ એટલે 12, મીન ઓફ વાય દેટ ઇઝ 15 અને નીચે વળી પાછું આ n છે એટલા માટે 10, પછી SX અને SY. સો ઇન્ટુ 9 ઇન્ટુ 5 સો 150 માઇનસ આ 12 આ ત્રણેયનું મલ્ટિપ્લિકેશન એટલે એમાં લાસ્ટ આન્સર માઇનસ 0.67 આવી જશે કારણ કે આ જે ડેટા છે એ પ્રમાણે આપણે લખી નાખ્યું. તો મેઇન તો છે આ મેગી નૂડલ્સ જેવા જ સમ્સ છે, બટ તમને આમાં ખાલી એ યાદ રાખવાનું છે કે કઈ ફોર્મ્યુલા ડેટા ઉપરથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કઈ ફોર્મ્યુલા આમાં યુઝ થશે. એટલે તમારી પાસે જો આ ફોર્મ્યુલાનું લિસ્ટ હોય અને તમે એકવાર યાદ કર્યું હશે કે આટલી ફોર્મ્યુલાઝ છે તો તમને વધારે પ્રેક્ટિસ કરવાથી એક્સ્ટ્રા સમ્સ પણ કરી જોશું એટલે તમને તરત જ સ્ટ્રાઇક થઈ જાય કે કઈ ફોર્મ્યુલા કેમાં યુઝ કરી છે. પછી તમારો ઇલિસ્ટ્રેશન 15 જે છે તમે જ ટ્રાય કરી જોજો. આ સાવ સીધો સાધો જ સમ છે, બધો જ ડેટા આપેલો છે જે આપણે 5 માર્ક્સવાળા સમ્સમાં સિગ્મા XY વાળી જે સિમ્પલ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ એના રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન આપી છે, ખાલી એ કરી અને અપ્લાય કરીને આન્સર લઈ આવવાનો છે ઇલિસ્ટ્રેશન 15માં. તો પણ ના ક્લિયર થાય કે ના સમજાય તો બોલજો. પછી તમારા પેજ 85 ઉપર ક્વેશ્ચન 12 છે જેમાં n ઇઝ ઇક્વલ ટુ 10 છે, કોવેરાયન્સ ઓફ XY. તમારા ટેક્સ્ટબુકમાં પણ તમે જોઈ લેજો આ ક્વેશ્ચન છે. કોવેરાયન્સ ઓફ XY જે છે એ 30 આપેલું છે. પછી SD ઓફ એક્સ એટલે આપણે SX લખીએ વિચ ઇઝ 5. જો અહીંયા આગળ SD ઓફ એક્સ છે એટલે સ્ટાન્ડર્ડ ડિવિએશન ઓફ એક્સ છે વિચ ઇઝ 5 અને વેરાયન્સ ઓફ વાય આપ્યું છે. વેરાયન્સ ઓફ વાય એટલે આપણને S² વાય આપ્યું છે 144. તો આ ડેટાને આપણે જોઈએ કે આપણે કઈ ફોર્મ્યુલા અપ્લાય થશે જો જેમાં કોવેરાયન્સ હોય અને SX/SY પણ હોય.
તો કોવેરાયન્સ હોય અને SX/SY હોય એનાવાળી આ ફોર્મ્યુલા છે, તો આ ફોર્મ્યુલાથી સોલ્વ થઈ જશે, કારણ કે આપણને કોવેરાયન્સ ઓફ XY અને SX ને SY આપ્યું છે. ડિફરન્સ એટલો જ છે કે અહીંયા વેરાયન્સ આપ્યું છે, તો સ્ટાન્ડર્ડ ડિવિએશન જે છે એ 12 છે એવું કહી શકાય. એટલે આપણે આન્સર કરીએ તો આપણી ફોર્મ્યુલા હશે R ઇઝ ઇક્વલ ટુ કોવેરાયન્સ ઓફ XY અપોનમાં SX ઇન્ટુ SY. સો કોવેરાયન્સ 30, નીચે 5 ઇન્ટુ 12, સો 30 અપોનમાં 60. સો R 0.5 આવી જશે. એટલે ક્વેશ્ચનમાં જો ડેટા આપ્યો છે અકોર્ડિંગલી ફોર્મ્યુલા યુઝ કરી. પછી એના પછી 13th ક્વેશ્ચન છે, પેજ નંબર 85 ઉપર જ. એમાં તમે જોશો તો એક્સ બાર આપ્યું છે, વાય બાર આપ્યું છે, પછી XY સિગ્મા XY આપ્યું છે, SX અને SY આપ્યું છે. તો આપણે અહીંયા સિગ્મા XY, મીન ઓફ X, મીન ઓફ Y, SX SY આપ્યું હોય તો આપણે આપણું ફોર્મ્યુલાનું લિસ્ટ જોવું પડશે સ્ટાર્ટિંગ હશે ત્યારે, પછી તમને યાદ રહી જશે. તો આપણે ફોર્મ્યુલાઝ જોઈએ તો આ સિગ્મા XY એન એક્સ બાર વાય બાર અપોનમાં એન SX SY વાળી ફોર્મ્યુલા યુઝ કરવાની આવશે. તો આ ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો ક્વેશ્ચનમાં આટલો ડેટા આપ્યો છે, જેના રિલેટેડ આપણી ફોર્મ્યુલા હશે સિગ્મા XY માઇનસ એન એક્સ બાર વાય બાર અપોનમાં એન ઇન્ટુ SX ઇન્ટુ SY. સો સિગ્મા XY જે છે દેટ ઇઝ 90,000 માઇનસ એન જે છે, જો ક્વેશ્ચનમાં એન છે એ થિયોરેટિકલી આપ્યું છે કે ફ્રોમ અ સેમ્પલ ઓફ 10 સ્ટુડન્ટ્સ, તો એન જે છે એ 10 છે. મતલબ આ થિયરી પણ બરાબર વાંચવી પડે, ક્યારે પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો કોઈ વખત ઇન્ફોર્મેશન વર્ડ્સમાં પણ આપેલી હશે. સો ઇન્ટુ 10, પછી એક્સ બાર વાય બાર આપણને આપેલા છે દેટ ઇઝ 160 અને 55 અપોનમાં વન્સ અગેન એન દેટ ઇઝ 10 ઇન્ટુ SX 25 અને ઇન્ટુ 10. પછી અહીંયા 90,000 માઇનસ આ બધાનું મલ્ટિપ્લિકેશન કરીએ તો એ આવશે 88,000 અને નીચે આવશે 2,500. પછી 90,000માંથી 88,000 માઇનસ કરીએ એટલે 2,000 ડિવાઇડેડ બાય 2,500 કરશું તો R ઇઝ ઇક્વલ ટુ 0.8 આન્સર આવી જશે. પછી એના પછીના આપણે આ 14th અને 15th કર્યા છે, તો પણ જોઈ જોજો, પાછા તમે કરી જોજો, ન ક્લિયર થાય તો મને કહેજો પાછા બતાવવા માટે. એના પછી તમારા પેજ નંબર 101 ઉપર ઇલિસ્ટ્રેશન 26 છે, જે આ બધા ટિપિકલ સમ્સ છે જે બહુ બધી વાર પૂછાયેલા પણ છે. સો ઇલિસ્ટ્રેશન 26માં તમે જોશો તો એ લોકોએ આપ્યું છે કોવેરાયન્સ ઓફ XY ઇઝ ટુ S સ્ક્વેર X ઇઝ ઇક્વલ ટુ 3:5 અને SX ઇઝ ટુ SY એ 1:2 છે. આવી રીતે રેશિયો કરીને આપ્યો છે. ક્વેશ્ચનમાં ખાલી એટલું જ આપ્યું છે અને આપણને કોરિલેશન કોએફિશિયન્ટ ફાઇન્ડ આઉટ કરવા કીધું છે. તો આપણે આ જે કોવેરાયન્સ ઓફ XY ઇઝ ટુ S સ્ક્વેર X ઇઝ ઇક્વલ ટુ જો 3:5 હોય તો આને આપણે ડિવિઝનમાં લખી શકીએ, જેમ કે કોવેરાયન્સ ઓફ XY ડિવાઇડેડ બાય S સ્ક્વેર X ઇઝ ઇક્વલ ટુ 3 ડિવાઇડેડ બાય 5. આને આપણે આવી રીતે લખી શકીએ. અને બીજી જે ઇન્ફોર્મેશન છે SX ઇઝ ટુ SY ઇઝ ઇક્વલ ટુ 1:2 છે, તો આપણે આને SX ડિવાઇડેડ બાય SY ઇઝ ઇક્વલ ટુ 1/2 લખી શકીએ. ઓર આને અહીંયા મોકલી દઈએ તો 2 ટાઈમ્સ ઓફ SX ઇઝ ઇક્વલ ટુ SY, આવું પણ એક આઉટકમ આપણે લખી શકીએ. પછી આપણે ડેટા જોઈએ તો આપણી પાસે કોવેરાયન્સ અને SX SY છે, તો આપણી આરની ફોર્મ્યુલા તો આ રહેશે કોવેરાયન્સ ઓફ XY અપોનમાં SX ઇન્ટુ SY. બટ આમાં કોઈ પણ વસ્તુ આપણને ડાયરેક્ટલી નથી આપેલી. હવે આ જે છે આપણી પાસે આ કોવેરાયન્સ ઓફ XY અપોનમાં S સ્ક્વેર X ઇઝ ઇક્વલ ટુ 3/5 હોય, તો એનો મતલબ કે કોવેરાયન્સ ઓફ XY ઇઝ ઇક્વલ ટુ આ 3 ડિવાઇડેડ બાય 5 કરીએ તો એક્ઝેક્ટ પોઈન્ટમાં આવે છે, તો 0.6 ઇન્ટુ S સ્ક્વેર X આવું આપણે લખી શકાય. તો ઇટ મીન્સ કે આપણી પાસે કોવેરાયન્સની કંઈક આન્સર અવાઇલેબલ છે. તો આ ફોર્મ્યુલામાં જ આપણે ફર્ધર કન્ટિન્યુ કરીએ તો અહીંયા આગળ આ 0.6 S સ્ક્વેર X લખી શકીએ. પછી અહીંયા SXની જગ્યાએ આપણે SX લખીએ અને SYની જગ્યાએ 2 ટાઈમ્સ ઓફ SX લખી શકાય. જેવું હોય તો તમે વિડીયોને પાછો રિપીટ કરીને જોજો. આપણે અહીંયા જે છે અહીંયા કરતી વખતે આપણે ડાયરેક્ટલી આમ પણ લખી શક્યા હોત કે કોવેરાયન્સ ઓફ XY ઇઝ ઇક્વલ ટુ 3/5 છે, તો ડાયરેક્ટલી ડિવાઈડ કરી નાખીએ. સો 0.6 S સ્ક્વેર X આવું પણ આપણે લખી શક્યા હોત કે આ ફર્સ્ટ છે અને SY ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઓફ SX છે, જેમ કે આને આપણે SY ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઓફ SX લખી શક્યા હોય. પછી આપણી આ ફોર્મ્યુલા છે
ત્યાં કોવેરાયન્સ ઓફ એક્સ વાયની જગ્યાએ આ એનો સામાન રાખી દઈએ. એસએક્સને એમને જ રાખીએ, પણ એસ વાયની જગ્યાએ જે આપણે કર્યું છે 2 ટાઈમ્સ ઓફ એસએક્સ એ રાખી દઈએ. સો બેઝિકલી આપણને 0.6/2 ઇન્ટુ એસ સ્ક્વેર એક્સ, અને અહીંયા પણ આ એસએક્સ ને એસએક્સ મલ્ટીપ્લાય થશે એટલે એસ સ્ક્વેર એક્સ થશે, જે કેન્સલ થઈ જશે, અને 0.3 જે છે એ આપણને આરનો આન્સર આવશે. જો આ પર્ટિક્યુલર ઇલિસ્ટ્રેશન ક્લિયર ના હોય તો પાછું બોલજો. અને એના પછી જે ઇલિસ્ટ્રેશન 27 છે એમાં પણ n ઇઝ ઇક્વલ ટુ 10 સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 72, એસએક્સ ઇઝ ઇક્વલ ટુ 3, અને સિગ્મા વાય માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર જે છે એ 160 આપ્યું છે. અને આપણને કોરિલેશન કોએફિશિયન્ટ ગોતવાનું કીધું છે. તો બેઝિકલી આપણી પાસે આ જે છે વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર, તો આપણને જો એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર જોતું હોય તો આપણે 11thની જે સ્ટાન્ડર્ડ ડિવિએશનની આપણી ફોર્મ્યુલા હતી, વિચ વોઝ એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોનમાં n સ્ક્વેર રૂટની અંદર, એના ઉપરથી આપણે કહી શકીએ કે એસએક્સની જગ્યાએ આપણે 3 મૂકી શકીએ. દેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોનમાં n જે છે એ 10 છે. કારણ કે આપણે આ જે સમ જોઈને આપણે ફોર્મ્યુલા જોશું, તો ફોર્મ્યુલા આપણી આવશે આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, પછી નીચે એક સ્ક્વેર રૂટની અંદર એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અને સિગ્મા વાય માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર. તો આના માટે આપણી પાસે આ 2 વસ્તુ તો છે, પણ આ નથી જેને આપણે સ્ટાન્ડર્ડ ડિવિએશનની અંદરથી ગોતી શકશું. હવે આનું આ છાપરું ઉડાડવા માટે, ને સ્ક્વેર રૂટ સિમ્બોલ ઉડાડવા માટે સ્ક્વેરિંગ ઓન બોથ ધ સાઇડ્સ કરીએ. સો સ્ક્વેરિંગ ઓન બોથ ધ સાઇડ્સ કરશું તો આનું સ્ક્વેર રૂટ સિમ્બોલ વયું જશે. અહીંયા 9 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોનમાં 10 હશે. વન્સ અગેન આ 10ને ત્યાં મલ્ટીપ્લાય કરીએ, સો 90 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર મળી જશે. તો હવે આ મળી ગયા પછી આપણે આપણી ફોર્મ્યુલા છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોનમાં એક સ્ક્વેર રૂટની અંદર એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર, બીજામાં સિગ્મા વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર, એ કરી લઈએ. સો એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર 72 અપોનમાં એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું વિચ ઇઝ 90, અને બીજા સ્ક્વેર રૂટની અંદર વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર જે આપણને આપેલું છે 160. પછી કેલ્ક્યુલેશન કરીએ તો આને સોલ્વ કરશું તો આ 12 6 72, સો આર ઇઝ ઇક્વલ ટુ 0.6 જે છે એ આન્સર આવશે. તો અત્યારના આપણે ખાલી આટલી જે ફોર્મ્યુલા છે એના બેસિસ પર જ આ વિડીયો છે કે જે તમારા 3 માર્ક્સના ને 2 માર્ક્સમાં જે છે, તો આ બરાબર જોઈ લો. પછી આવા એક્સ્ટ્રા પણ પ્રેક્ટિસ કરી લઈએ એટલે ડાઉટ હોય તો ક્લિયર કરી શકાય. સો આ ઇલિસ્ટ્રેશન્સ અને એક્સરસાઇઝના જે ક્વેશ્ચન્સ છે એ પહેલાં જોઈ લો, અને આ વિડીયો પછી તમે આ 2 સમ સોલ્વ કરી શકો. એક તો તમારો સેક્શન ડીનો 10th અને 11th સમ, એ તમારી રીતે સોલ્વ કરીને જોજો. આમાં તમારી આ એક્સ બાર વાય બાર એસ એક્સ એસ વાય છે, સો આ સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર અપોનમાં એન ઇન્ટુ એસ એક્સ એસ વાય વાળી ફોર્મ્યુલા અપ્લાય થશે, અને આ આપણી જે 5 માર્ક્સની યુઝ્યુઅલ ફોર્મ્યુલા છે એક્સ વાય વાળી એ યુઝ થશે. તો તમે આ કરીને જોઈ લેજો આ વિડીયો જોયા પછી કે તમે વિડીયોમાં તમને સમજાઈ ગયું છે, તો તમારા આ 2ના આન્સર પણ કરેક્ટલી આવી જશે. આ પેજ નંબર 111 ઉપર છે તમારી લાસ્ટ જે એક્સરસાઇઝ છે એમાં. તો આ 10 અને 11 તમારી રીતે તમે ટ્રાય કરીને જોજો કે આવી જાય છે કે નહીં. મોરઓવર આ 110 પેજ ઉપર પણ તમારો એક આ 11th અને 12th ક્વેશ્ચન છે, એ પણ ટ્રાય કરી જોવાય કે આવી જાય છે કે નહીં.